જય શ્રી કૃષ્ણ બધાને. વેલકમ ટુ માય ચેનલ કિચન વિથ ડેલી લાઈફ. માર્કેટ જવું છે અને તડકો બહુ જ છે, તો હવે થોડી લીપાપોતી કરી લઈએ, સનસ્ક્રીન લગાવી લઈએ. શું છે દીદી ભાઈ, તમારે લીપાપોતી કરવી? આજે આપણે ઠેચા બનાવશું આ બ્લેક પથ્થરમાં. તેમાં આપણે લીલા મરચાં, કોથમીર અને સિંગદાણા અને લસણ અને સૂકું લાલ મરચું પણ સાથે ખાડી શકો. તો ચલો હવે આપણે એની તૈયારી કરીએ. ઠેચા બનાવવા માટે સિલબટા તો અહીંયા લઈને બેસી ગઈ છું, પણ ફ્રીજમાં જોયું તો લીલું મરચું અને કોથમીર બંને નથી, તો હવે જવું પડશે માર્કેટ. તો હવે મળીએ માર્કેટમાં. વાત થતી હતી ઠેચા બનાવવાની અને માર્કેટે ગયા, બધી વસ્તુ લઈને આવ્યા અને પછી તો લેટ થઈ ગયું. તો હવે સાંજના ટાઈમે આપણે બનાવશું ઠેચા. અત્યારે તો હવે ચા બનાવીએ છીએ. ઠેચા હવે ચા બનાવી પછી બનાવું છું. અને હા, માર્કેટે ગઈ તો ત્યાં તો વેજીટેબલ્સ લેતી હતી, ત્યાં શોપમાં અને ક્યાંય પણ વિડીયો તો ભૂલી જ ગઈ, એટલે માર્કેટનો તો કોઈ વિડીયો છે જ નહીં. બસ હવે ચા પીને ઠેચા બનાવશું. આ રહી બધી સામગ્રી. બસ હવે લસણ ફોલવાનું છે અને બસ બાકી તો રેડી જ છે બધું. અને નમક તો આપણે નાખવાનું હોય, એમાં ઉપરથી કંઈ હોય નહીં એવું. ચલો હવે ચા પી લઈએ, પછી મળીએ. ઠેચા માટે સૌથી પહેલાં આપણે પેનમાં તેલ ગરમ કરી લેવાનું છે. અને આ રહી આ બધી સામગ્રી છે, જેમાં મૂંગફળીના બી, સિંગદાણા અને લીલા મરચાં, લસણ અને એકથી આવી નાની એવી 2 ડુંગળી અને કોથમીર. આ આપણે પેનમાં શેકવાનું નથી, ખાલી આટલી વસ્તુ જ પેનમાં થોડી સાંતળવાની છે. સૌથી પહેલાં આપણે એક કપડું આમ રાખીને પછી આ પથ્થર મૂકશું, તો પથ્થર આમ આખો પાછો ના થાય. પહેલાં આપણે આ એટલું ખાડી નાખવાનું છે, જે આપણે તેલમાં સાંતળેલું છે એ. પછી આપણે થોડી કોથમીર એડ કરવાની છે. આવી જ રીતે આ સિલબટ્ટામાં ખાંડી લેવાની છે આ ચટણી ઠેચા. હજુ તો બસ આ રીતે ખાલી ક્રશ કરવાનું ચાલુ છે ને, ત્યાં તો એમ થાય કે જાણે ખાવા માંડીએ ને એવી સરસ સુગંધ આવે છે. હજુ તો આમાં કોથમીર, નમક બધું એડ કરવાનું બાકી છે. અને બહુ તીખું ખાતા હોય કોઈ તો લીલા મરચાં વધારે ક્વોન્ટિટીમાં નાખી શકો. હવે આપણે આમાં લીલા ધાણા એડ કરી દીધા છે. હવે એને પણ આ રીતે સરસ રીતે મેશ કરી દેવાનો છે ખાંડીને. તો હવે તૈયાર છે ઠેચા. સરસ આ રીતે સિલબટ્ટામાં ખાંડીને મેશ કરીને ચટણી જેવું એ રીતે આ રીતે બધું ખાંડી નાખવાનું છે. અને બસ આ તમે ભાખરી સાથે કે પરોઠા સાથે કે પછી બાજરીના રોટલા સાથે આ ઠેચા ખાવાની બહુ જ મજા આવે.
ચલો આપણે હવે બાજરીનો રોટલો બનાવવાનો બાકી છે, એટલે હવે આને એક વાટકીમાં ભરી લઈએ, પછી જમવા ટાણે બસ લઈ લેવાનું. તો જો તમને જોઈને ઈચ્છા તો થતી જ હશે ઠેચા ખાવાની, તો જોઈને જ આટલું ટેસ્ટી દેખાય છે આ ચટણી, સોરી ઠેચા, તો ખાવામાં તો ઓફકોર્સ ટેસ્ટી હશે જ. હવે હું બાજરીનો રોટલો બનાવી લઉં. મળીએ નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી તમે લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. થેન્ક યુ ફોર વોચિંગ માય વ્લોગ.